નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત JEEના આ ઓનલાઈન વર્ગોમાં હું કુલદીપ સર પુનઃ આપનું સ્વાગત કરું છું. મિત્રો, હાજર છું આપ સૌની સમક્ષ દ્રાવણો પ્રકરણનો આ 5મો વિડીયો લેક્ચર લઈને. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયનના મુદ્દા અને તેના સાથે સંકળાયેલા કેટલાક MCQની ચર્ચા કરીશું. એ પહેલા ખૂબ ત્વરિત રીકેપ લઈ લઈએ. ઉત્કલન બિંદુ એટલે શું? જે તાપમાને દ્રાવક કે દ્રાવણ અર્થાત પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ અર્થાત વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે દ્રાવક કે દ્રાવણ અર્થાત પ્રવાહીનું તે વાતાવરણ માટેનું ઉત્કલન બિંદુ TB કહે છે. એટલે ઉત્કલન બિંદુની જે સાહજિક વ્યાખ્યા છે એમાં ફેરફાર અને વાસ્તવિક વ્યાખ્યા આપણી સમક્ષ છે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહીશું. અહીંયા આગળ સાથે સાથે બીજી એક અગત્યનું અર્થઘટન લઈ લઈએ મિત્રો, કે જે પ્રવાહીઓના કિસ્સામાં આંતરઆણવીય આકર્ષણ વધારે હશે તેમની બાષ્પમાં જવાની વૃત્તિ ઓછી હશે, અર્થાત તેમની સપાટી પર તેમનું બાષ્પ દબાણ ઓછું હશે અને માટે તેમનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ સુધી પહોંચાડવા માટે વધુ તાપમાન આપવું પડશે, અર્થાત તેમનું ઉત્કલન બિંદુ ઊંચું હશે. એટલે એક સ્વયં સ્પષ્ટ વસ્તુ કે જે પ્રવાહીઓમાં આંતરઆણવીય આકર્ષણ બળ વધારે તેમનું ઉત્કલન બિંદુ પણ વધારે, જે પ્રવાહીઓનું આંતરઆણવીય આકર્ષણ બળ ઓછું તેમનું ઉત્કલન બિંદુ ઓછું. આગળ વધીએ. ઉત્કલન બિંદુ ઉન્નયન અર્થાત ઉત્કલન બિંદુમાં વધારો, જેની સંજ્ઞા છે ડેલ્ટા TB. કોઈ પણ તાપમાને શુદ્ધ દ્રાવક કરતા તેમાં દ્રાવ્ય અબાષ્પશીલ પદાર્થ ઓગાળતા જે દ્રાવણ બનશે તે દ્રાવણની બાષ્પમાં ઘટાડો થશે. રાઉલ્ટના નિયમના કહેવા પ્રમાણે બાષ્પ ઓછી થશે અને આથી કોઈ પણ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવક કરતા ઓછું હોય છે. માટે દ્રાવણના બાષ્પ દબાણને એક વાતાવરણ દબાણ સુધી પહોંચાડવા માટે એને વધારે ગરમીની જરૂર પડશે, વધુ ગરમ કરવું પડે છે અને આથી શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય અને આ જે વધારો થાય છે તેને ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા TB કહે છે. હવે ઉત્કલન બિંદુનો આ વધારો દ્રાવણની સાંદ્રતા સાથે સંકળાયેલો છે કે કેમ? મિત્રો, જવાબ છે હા, એ સાંદ્રતા સાથે સંકળાયેલો છે અને એના ઉપરથી એક નવી રાશિ મળી, મોલલ ઉન્નયન અચળાંક KB. 1000 ગ્રામ દ્રાવકમાં અર્થાત 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના એક અણુભાર જેટલા વજનનો અબાષ્પશીલ પદાર્થ ઓગાળ્યો, એટલે કે 1 મોલ અબાષ્પશીલ પદાર્થ ઓગાળ્યો. દ્રાવણ જે બનશે 1 મોલ થશે અને એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં જે કંઈ પણ વધારો થાય તે વધારાને આપણે મોલલ ઉન્નયન અચળાંક KB કહીએ છીએ. અર્થાત 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુના વધારાને મોલલ ઉન્નયન અચળાંક KB કહે છે. હવે આને સૂત્રથી આપણે રજૂ કરીએ તો ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KB ઇન્ટુ મોલાલિટી, જ્યાં I શું છે? વોન્ટ ઓફ અવયવ. મિત્રો, આની તો જાણકારી તમને અવશ્ય હોવી જ જોઈએ. અને KB ઇન્ટુ મોલાલિટીનું સૂત્ર અહીંયા આગળ ગુણી લીધેલું છે, જ્યાં M, W0, W અને ડેલ્ટા TB શું છે અહીં સૌ માહિતી તમારી સમક્ષ છે જ. આજે આપણે રિવિઝન જ માત્ર કરી રહ્યા છીએ. એ જ પ્રકારે ઠાર બિંદુ, પ્રવાહીમાંથી ઘન બનવાની ઘટના. જે તાપમાને પ્રવાહી અર્થાત દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ તેના ઘન પદાર્થનું બાષ્પ દબાણને સમાન થાય અને પ્રવાહી તથા ઘન વચ્ચે સંતુલન સ્થપાય તે તાપમાનને તે પ્રવાહી અર્થાત દ્રાવક કે દ્રાવણનું ઠાર બિંદુ TF કહે છે. ઠાર બિંદુમાં ઉત્કલન બિંદુમાં જેમ વધારો થાય છે ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુમાં એ જ રીતે ઘટાડો થાય છે. કોઈ પણ તાપમાને શુદ્ધ દ્રાવક કરતા તેમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળો છો ત્યારે બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટશે, આપણને ખ્યાલ છે. આથી શુદ્ધ દ્રાવક કરતા તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ નીચું છે અને ઠાર બિંદુમાં થતા આ ઘટાડાને આપણે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF કહીએ છીએ. આને પણ
सांद्रतानी राशि साथे सांकળી શકાય અને મોલલ અવનયન અચળાંક KF 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ અર્થાત 1 અણુભાર જેટલા વજનનો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો, જો તેનું દ્રાવણ બનાવ્યું તો એના દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનયન અચળાંક KF કહે, અર્થાત 1 મોલ દ્રાવણના ઠાર બિંદુના ઘટાડાને મોલલ અવનયન અચળાંક. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ મોલાલિટીના સૂત્રને ઇલેબરેટ કર્યું છે અને KF ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ઇન્ટુ અણુભાર ગુણ્યા W0 અપોન I ઇન્ટુ 1000 ઇન્ટુ W, જ્યાં W દ્રાવ્યનું દળ છે. ઓકે મિત્રો, આ થઈ વાર્તા થિયરીની. હવે કેટલાક MCQ આ સૂત્રને સંદર્ભે એટલે કે ડેલ્ટા TB અને ડેલ્ટા TF ના સંદર્ભના કેટલાક MCQ. એક ખૂબ સરળ MCQ તમારી સમક્ષ રજૂ કરું છું. 3 અલગ અલગ પ્રવાહીઓ X, Y અને Z માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ તમને આપેલો છે. તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. Y અક્ષ બાષ્પ દબાણની છે, X અક્ષ તાપમાનની છે. 293 કેલ્વિન તાપમાન એ પ્રવાહી X માટે છે, 313 કેલ્વિન તાપમાન પ્રવાહી Y માટે છે અને તમે અહીંયા આલેખને જોશો કે Y અક્ષ ઉપર 800 મિલીમીટર મર્ક્યુરીને સમાન રેખામાં છે, અર્થાત એક વાતાવરણ દબાણની નજીકનો કિસ્સો છે. એટલે કે પ્રવાહી X નું બાષ્પ દબાણ 293 કેલ્વિનને ક્યાં પહોંચે છે? એક વાતાવરણ, એ એનું ઉત્કલન બિંદુ થશે. 313 Y પહોંચે છે અને 333 Z પહોંચે છે. આના ઉપરથી નીચે મુજબના તારણો નીકળ્યા છે. 1. Y ની સરખામણીમાં X ઊંચી આંતરાણવીય પ્રતિક્રિયા ધરાવે છે. બીજો, Y ની સરખામણીમાં X નીચી આંતરાણવીય પ્રતિક્રિયા ધરાવે છે. ત્રીજું, Y ની સરખામણીમાં Z નીચી આંતરાણવીય પ્રતિક્રિયા ધરાવે છે. આપેલામાંથી સાચું તારણ કયું છે તે આપણે શોધવાનું છે. મિત્રો, આપણે આ લેક્ચરની શરૂઆતમાં જ વસ્તુ સ્પષ્ટ કરી કે જે પ્રવાહીનું આંતરાણવીય આકર્ષણ વધારે હશે તેનું ઉત્કલન બિંદુ પણ ઊંચું હશે અને જેનું આંતરાણવીય આકર્ષણ ઓછું હશે તેનું ઉત્કલન બિંદુ ઓછું હશે. X, Y અને Z ના ઉત્કલન બિંદુના મૂલ્યો તમે જોઈ શકો છો. 293, 313 અને 333. સૌથી વધારે કોનું છે? Z નું, એટલે કે Z ના કિસ્સામાં આંતરાણવીય પ્રતિક્રિયા સૌથી વધારે અને X ના કિસ્સામાં સૌથી ઓછી થશે. એટલે X લેસ દેન Y લેસ દેન Z અને લેસ દેન સમજો. એટલે પહેલું વિધાન છે કે Y ની સરખામણીમાં X ઊંચી આંતરાણવીય પ્રતિક્રિયા ધરાવે છે. આ વિધાન ખોટું થશે. Y ની સરખામણીમાં X નીચી આંતરાણવીય પ્રતિક્રિયા ધરાવે છે. હા, સાચું, કેમ કે એનું ઉત્કલન બિંદુ ઓછું છે. Y ની સરખામણીમાં Z નીચી આંતરાણવીય પ્રતિક્રિયા ધરાવે છે. Y ની સરખામણીમાં Z ઊંચી આંતરાણવીય પ્રતિક્રિયા ધરાવે છે. એટલે આ વિધાન પણ ખોટું થશે. અર્થાત આપણો જવાબ છે 2 નંબર. વિધાન 2 એ સાચો જવાબ છે. મિત્રો, એ ખૂબ સરળ MCQ. ત્યાર પછી આગળ વધીએ. બેન્ઝીનમાં એસિટિક એસિડનું આણ્વીય દળ ઠાર બિંદુ અવનયનનો ઉપયોગ કરીને માપવામાં આવે છે, તો તે શેના દ્વારા અસરગ્રસ્ત થશે? બેન્ઝીનમાં એસિટિક એસિડનું આણ્વીય દળ આપણે માપવું છે ઠાર બિંદુ અવનયનનો ઉપયોગ કરીને. ડેલ્ટા TF નું કોઈ ગણતરી નથી આની અંદર, થિયરી બેઝ છે. મિત્રો, જ્યારે એસિટિક એસિડ કાર્બોક્સિલિક એસિડ છે, બેન્ઝીન બિનજલીય દ્રાવક છે, ઓગાળવામાં આવશે ત્યારે એસિટિક એસિડ દ્વિઅણુ સ્વરૂપે ત્યાં આગળ સુયોજન પામશે અને પરિણામે ઠાર બિંદુનું માપિત મૂલ્ય જે છે ડેલ્ટા TF પ્રાયોગિક રાશિ અને સૈદ્ધાંતિક મૂલ્ય એ સમાન હશે નહીં અને માટે અહીંયા સાચો જવાબ બનશે સુયોજનથી અસરગ્રસ્ત થશે, પ્રભાવિત થશે. અચ્છા, પણ જો અહીંયા આગળ બેન્ઝીનના સ્થાને એસિટિક એસિડનું જલીય દ્રાવણ હોત તો, અર્થાત દ્રાવક તરીકે પાણી હોત તો શું થતું મિત્રો? એસિટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે
અને પરિણામે ત્યાં આગળ સુયોજન ન થતા વિયોજન થતું. ક્યારે? જ્યારે દ્રાવક પાણી હોત ત્યારે. આગળનો MCQ. 250 ગ્રામ પાણીમાં 62 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને -10°C સુધી ઠંડુ કરવામાં આવે છે. જો પાણી માટે KF 1.86 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ હોય તથા પ્રશ્ન એ છે કે બરફ સ્વરૂપે છૂટા પડતા પાણીનું ગ્રામમાં દળ જણાવો. તમને 4 ઓપ્શન આપ્યા છે, 32, 48, 16 અને 64. મિત્રો, આપણે ધારી લઈએ કે આ 10°C તાપમાન એ દ્રાવણનું ઠાર બિંદુ છે, ધારી લઈએ. અને માટે ડેલ્ટા TF નું સૂત્ર પ્રમાણે 1000 ગુણ્યા KF ગુણ્યા W ઇન્ટુ M ઇન્ટુ W0, આ સૂત્રની અંદર આપણે ડેલ્ટા TF બરાબર 10°C લઈ લઈએ તો એટલા -10°C તાપમાન સુધી ઠંડા કરેલા દ્રાવણ માટે જરૂરી દ્રાવકનું દળ આપણે W0, અહીંયા આગળ W0 ને સૂત્રનો કરતા બનાવીને ગણી કાઢીએ તો અહીંયા આગળ જવાબ આવશે 186 ગ્રામ. ઓકે, જ્યારે વાસ્તવમાં પાણીનું કુલ વજન કેટલું છે? 250 ગ્રામ. તો 250 ઓછા 186 અર્થાત 64 ગ્રામ પાણી એ બરફ સ્વરૂપે છૂટો પડશે. એનું ઠારણ પહેલા થશે. આગળ વધીએ. Xના 4% જલીય દ્રાવણનું ઠાર બિંદુ એ Yના 12% જલીય દ્રાવણના ઠાર બિંદુ બરાબર છે. જો Xનું આણ્વીય દળ એ હોય તો Yનું આણ્વીય દળ જણાવો. મિત્રો, ઉપરનું સૂત્ર ડેલ્ટા TF ઓફ X ઇઝ ઇક્વલ ટુ 1000 KF ઇન્ટુ 4 ડિવાઇડેડ બાય A ઇન્ટુ 100 - 4. મિત્રો, આ શું કર્યું? 100 - 4 4% જલીય દ્રાવણનું ઠાર બિંદુ છે. 4%નું અર્થઘટન શું કરશો? 100 ગ્રામ દ્રાવણમાં 4 ગ્રામ દ્રાવ્ય X ઓગળેલો છે. અને એ જ રીતે અહીંયા શું અર્થઘટન થશે? 100 ગ્રામ દ્રાવણમાં 12 ગ્રામ દ્રાવ્ય Y ઓગળેલો છે. અહીંયા આગળ આપણે દ્રાવકના વજનની જરૂર છે મોલારિટીના સૂત્રમાં, અર્થાત 100 - 4 લખવા પડશે. અહીંયા આગળ 100 - 12 લખવા પડશે. અને ડેલ્ટા TF ઓફ Y અને ડેલ્ટા TF ઓફ X બંને સમાન હોવાથી આ બંને સૂત્રોને સરખાવીએ અને સરખાવવાના પરિણામે શું થશે? પહેલા તો 1000 મિત્રો કટ થઈ ગયા, છેદ ઉડી ગયો. 4 3 12 અને MY ના સૂત્રનો કરતા બનાવીએ તો 3 ઇન્ટુ A ઇન્ટુ 96/88. જો 96/88 ને વડે 96 ભાગો તો 1 પોઈન્ટ સમથિંગ તમને મળશે. જેને 3 વડે ગુણો તો જવાબ એકરૂપ 3A આવશે. અથવા તો તમે 88 ને પણ 96 લઈ લો, છેદ સીધો ઉડી જશે અને એ રીતે તમારો સાચો જવાબ આવશે ઓપ્શન 2. ત્યાર પછીના MCQ તરફ આગળ વધીએ. 1 ગ્રામ અબાષ્પશીલ અને અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્યને 100 ગ્રામ અલગ અલગ દ્રાવકો A અને B માં ઓગાળવામાં આવ્યા છે. જો દ્રાવ્ય એક જ છે જેનું 1 ગ્રામ વજન છે, દ્રાવક જુદા જુદા છે A અને B, એમનું દળ સરખું છે 100 ગ્રામ, જેના મોલલ ઉન્નયન અચળાંકનો ગુણોત્તર 1/5 છે. કોના મોલલ ઉન્નયન અચળાંકનો ગુણોત્તર છે આ મિત્રો? દ્રાવકો A અને B ના. તો એમનો પ્રશ્ન છે કે ઉત્કલન બિંદુ ઉન્નયનનો ગુણોત્તર ડેલ્ટા TB ઓફ A અપોન ડેલ્ટા TB ઓફ B જણાવો. દ્રાવક A માટે ડેલ્ટા TB ઓફ A ઇઝ ઇક્વલ ટુ શું થશે? KB ઓફ A ઇન્ટુ મોલાલિટી. દ્રાવક B માટે ડેલ્ટા TB ઓફ B ઇઝ ઇક્વલ ટુ શું થશે? KB ઓફ B ઇન્ટુ મોલાલિટી. જુઓ મિત્રો, બંને દ્રાવકનું દળ સરખું છે, દ્રાવ્યનું દળ પણ સરખું છે, પરિણામે મોલાલિટી પણ સરખી થવાની છે. અને માટે આ બંને સૂત્રોનો જો ગુણોત્તર લેશો તો મોલાલિટી કટ થઈ જશે અને માટે ડેલ્ટા TB ઓફ A ઇઝ અપોન ડેલ્ટા TB ઓફ B ઇઝ ઇક્વલ ટુ KB ઓફ A ઇન્ટુ KB ઓફ B. અને જે ગુણોત્તર તમને 1/5 આપ્યો છે તો ઉત્કલન બિંદુ ગુણોત્તર પણ 1/5 થશે. માટે આપણો સાચો જવાબ બનશે ઓપ્શન 3, 1/5.
આગળનો MCQ, જો એક બાર દબાણે 0.05 મોલર AB2 અને 0.02 મોલર X2Y3 ના જલીય દ્રાવણોના ઉત્કલન બિંદુ સમાન હોય તો બંને દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ માટે વોન-ટોપ અવયવ I ના મૂલ્યો અનુક્રમે કયા હોઈ શકે? મિત્રો, એક સ્માર્ટ વર્કથી આ પ્રશ્નના જવાબને મેળવવાનો છે. ધારો કે એક વસ્તુનું સ્પષ્ટ અર્થઘટન આપણી પાસે હોવું જોઈએ કે જો AB2 ની વાત આપણે કરીએ તો AB2 માટે સંપૂર્ણ વિયોજન થાય ત્યારે I ઇઝ ઇક્વલ ટુ 3 થશે. કેમ 3 થશે? A+2 વત્તા 2B માઇનસ I આયનીકરણ થશે. આ તમને સ્પષ્ટ હોવું જોઈએ. એ જ રીતે X2Y3 ના કિસ્સામાં જ્યારે સંપૂર્ણ વિયોજન થતું હોય, સંપૂર્ણ આયનીકરણ, તો I ઇઝ ઇક્વલ ટુ 5 થાય. ઓકે, હવે બીજી એક બાબત પણ સ્પષ્ટ કરી લઈએ કે સંપૂર્ણ વિયોજન થાય ત્યારે AB2 માટે I નું મૂલ્ય 3 થી વધે નહીં અને X2Y3 માટે I નું મૂલ્ય 5 થી વધે નહીં. ઓકે, કેમ કે જો સંપૂર્ણ વિયોજન નથી થતું તો AB2 માટે I નું મૂલ્ય 3 કરતા ઓછું અને X2Y3 માટે I નું મૂલ્ય 5 કરતા ઓછું થશે. આપણા બધા જ 4 ઓપ્શનને જરા જોઈ લઈએ તો બધામાં AB2 માટે I નું મૂલ્ય 3 કરતા ઓછું છે. હા, છે. પરંતુ X2Y3 માટે I નું મૂલ્ય 5 કરતા ઓછું હોવું જોઈએ, જ્યારે પહેલા ઓપ્શનમાં તે 5 કરતા વધારે છે, જે હોઈ શકે નહીં. આ તો વિયોજન 100% કરતા વધુ થયું કે ભાઈ, જે સૈદ્ધાંતિક રીતે ખોટું છે. બીજી બાબત, ડેલ્ટા TB ઓફ AB2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TB ઓફ X2Y3 ને સરખાવીએ તો IKB ઓફ AB2 ઇન્ટુ મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ IKB ઓફ X2Y3 ઇન્ટુ મોલાલિટી. અહીંયા મોલાલિટી બંનેની સરખી નથી. મોલાલિટીનું મૂલ્ય 0.05 અને 0.02 છે અને માટે I ઓફ AB2 અને I ઓફ X2Y3 નો ગુણોત્તર અહીંયા 0.4 થશે. આ ગણતરી તમે કરી શકો છો આ સૂત્ર ઉપરથી. એટલે હવે જે 4 ઓપ્શન છે એમાં જે 2 જવાબો છે એનો ગુણોત્તર 0.4 થતો હોય તે સાચો. 2.04 અપોન 5.1 આ ગુણોત્તર લેશો ને મિત્રો તો 0.4 જ આવશે. ઓકે, પણ 1.9 અપોન 3.8 જવાબ આવશે 0.5. 1.2 અપોન 2.0 જવાબ આવશે 0.6. આ થયું 0.5. આ થશે 0.6. પણ 1.5 into 3.75 આ થશે 0.4. અર્થાત 0.4 ગુણોત્તર થતો એવા 2 પ્રશ્ન જવાબ છે, 2 ઓપ્શન છે આપણી પાસે, ઓપ્શન 1 અને ઓપ્શન 4. પણ ઓપ્શન 1 આપણો જવાબ કેમ ન હોઈ શકે મેં અગાઉ પણ કહી દીધું તમને, કારણ કે ત્યાં X2Y3 માટે I નું મૂલ્ય 5 કરતા વધારે છે, જે હોવું જોઈએ નહીં. માટે આપણો સાચો ઓપ્શન બનશે 4. આગળ વધીએ. એક બાર દબાણે ગ્લુકોઝના એક જલીય દ્રાવણના ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુમાં એટલે કે TB અને TFમાં 104°C નો તફાવત છે, તો દ્રાવણની મોલાલિટી કેટલી હશે? પ્રશ્ન ખૂબ સરસ છે. KB KF ના મૂલ્યો દ્રાવક પાણી છે તેના માટે આપેલા છે. 4 ઓપ્શન છે આપણી સામે. મિત્રો, આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરીશું? ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KB ઇન્ટુ મોલાલિટી અને ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ મોલાલિટી. ડેલ્ટા TB અને ડેલ્ટા TF ને ખોલીએ. TB માઇનસ T0B, T0F માઇનસ TF. હવે આ બંને જે સમીકરણ મળે તેનો સરવાળો કરીએ. TB માઇનસ T0B પ્લસ T0F માઇનસ TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KB પ્લસ KF ઇન્ટુ મોલાલિટી. ક્યારે મળશે? ઉપરના 2 સમીકરણોનો સરવાળો કરતા. અને આ જે આપણને સૂત્ર મળ્યું ને
એ કોઈ પણ દ્રાવક માટે આ વ્યાપક સૂત્ર થયું. જો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય જલીય દ્રાવણ માટે નહીં પરંતુ કોઈ પણ દ્રાવક માટે, તો એ વ્યાપક સૂત્ર તમે વાપરી શકો છો. હવે આપણા કિસ્સામાં દ્રાવક પાણી છે એટલે ત્યાં આગળ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ અને શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ 0 સેલ્સિયસ, અને એ વસ્તુ અહીંયા આગળ કિંમતો ઉપરના સૂત્રમાં દાખલ કર્યા 100 અને 0 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ધ બ્રેકેટ KBKFની કિંમતો મૂકી દીધી. તો ફક્ત જ્યારે દ્રાવક પાણી હોય ને ત્યારે વ્યાપક સૂત્રનું સ્વરૂપ બનશે TB માઇનસ TF બ્રેકેટની બહાર 100 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ 2.373 ઇન્ટુ મોલેલિટી. આપણા કિસ્સામાં દ્રાવક ગ્લુકોઝ છે કે જેનું સુયોજન વિયોજન કંઈ ન થાય, I ઇઝ ઇક્વલ ટુ 1. અને અહીંયા આગળ TB માઇનસ TF એટલે કે ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુનો તફાવત 104. મોલાલિટીને સૂત્રનો કરતા બનાવી દઈએ તો 104 માઇનસ 100 છેદમાં 2.303 ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા 2.303. મિત્રો હવે આ ભાગાકાર કેવી રીતે કરવું? 23 અને આ 46 સમજી લો, 4.6 સમજી લો તો 23 2 46. જવાબ 2 ની નજીકનો, 2 કરતા ઓછો, અને 2 કરતા ઓછા આપણી પાસે જેટલા જવાબ છે એમાં 2.3 ન હોઈ શકે, 2.1 ન હોઈ શકે, 1.05 હોઈ શકે ના. આ 23 2 46 4.6 ની નજીકનો છે પણ 4.6 નથી, અર્થાત આપણો જવાબ બની શકે 1.68. ઓકે, તો આમ આપણે સીધી ગણતરી કર્યા વિના પણ આ પ્રશ્નનો જવાબ સુધી પહોંચી શકીએ છીએ. મિત્રો, આવા જ આ સૂત્ર ઉપરથી તમે જોઈ શકો છો કે તમે દ્રાવણની મોલાલિટી એમ શોધી શકો છો, એ વ્યાપક સ્વરૂપમાં હોય કે કોઈ પણ એમાં. જો તમને એક જ દ્રાવણના ઉત્કલન બિંદુ ઠાર બિંદુનો તફાવત આપેલો હોય, તેમના શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ જાણીતા હોય, KBKF તો અલબત્ત જાણીતા હશે જ, તો તમે મોલાલિટી શોધી શકો છો. અને મોલાલિટી તમે એક વખત શોધી શકો તો મોલાલિટી ઉપરથી શું શોધી શકાય? દ્રાવ્યનું વજન W શોધી શકાય, હા શોધી શકાય. મોલાલિટી ઉપરથી બીજું શું શોધી શકાય? દ્રાવકનું વજન W0 શોધવું હોય તો શોધી શકાય, હા શોધી શકાય. બાકીની રાશિઓ અલબત્ત આપેલી હોય ત્યારે જ. અને તમને દ્રાવ્યનો અણુભાર એમ શોધવો હોય તો પણ શોધી શકાય. ઓકે, કેટલાક સ્વપ્રયત્ન માટે દાખલા MCQ જે ઉપરના જ કન્સેપ્ટ ઉપર આધારિત છે. 0.2 મોલલ એસિટિક એસિડ મોલાલિટી આપેલી છે મિત્રો. બેન્ઝીનમાં બનાવેલા દ્રાવણમાં ઉત્કલન બિંદુ ઠાર બિંદુનો તફાવત તમને આપ્યો છે 0.75.7 ડિગ્રી સેલ્સિયસનો. તમારે I નું મૂલ્ય જણાવવાનું છે, એટલે કેટલું સુયોજન થશે તેના આધારે. ઓકે, અને એવો જ બીજો છે 10 કિલોગ્રામ યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલન બિંદુ ઠાર બિંદુનો તફાવત તમને આપેલો છે. યુરિયાના કેટલા ગ્રામ દ્રાવ્ય એટલે કે દ્રાવ્યનું દળ તમારે શોધવાનું છે. તમને અહીંયા પણ 4 ઓપ્શન આપેલા છે. ખૂબ સરળ છે. આઈ હોપ તમે એને કરી દેશો અને પછીથી આપણે એના સાચા જવાબો અલબત્ત મેળવવાના જ છે. નેક્સ્ટ MCQ, 1 મોલલ ગ્લુકોઝના દ્રાવણનું ઉત્કલન બિંદુ ઉન્નયન 2 કેલ્વિન છે. 2 મોલલ ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ સમાન દ્રાવકમાં 2 કેલ્વિન છે. KBKF વચ્ચેનો સંબંધ જણાવો. ખૂબ સરળ દાખલો છે. ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ IKB ઇન્ટુ મોલાલિટી, ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ IKF મોલાલિટી, ગુણોત્તર લઈ લઈએ. ઓકે, અને અહીંયા આગળ શું કહે છે કે 1 મોલલ ગ્લુકોઝના દ્રાવણનું ઉત્કલન બિંદુ ઉન્નયન કેટલું છે? 2 કેલ્વિન. ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ 2 કેલ્વિન અને મોલાલિટી 1 થશે. I તો અલબત્ત એક જ થવાનો છે. અને 2 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 2, કેમ કે 2 મોલલ દ્રાવણ છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ છેદ ઉડી જવાનો છે 2 કેલ્વિનનો. ચોકડી ગુણાકાર કરી દઈએ. KB KF 2 KB/2KF that is KB is equal to 2KF. ઓકે, તો આપણો સાચો ઉત્તર થશે અહીંયા આગળ જવાબ 2. આગળ વધીએ મિત્રો. 5 ગ્રામ Na2SO4 ને X ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે છે, એટલે અહીંયા દ્રાવકનું વજન અજ્ઞાત છે. ઠાર બિંદુનો ફેરફાર 3.82 સેલ્સિયસ જોવા મળ્યો.
જો Na2SO4 નું 81.5% આયનીકરણ થતું હોય તો X નું અંદાજિત મૂલ્ય જણાવો. આ પ્રશ્ન છે. એક Na2SO4 નું આણ્વીય દળ 142, Kf 1.86 આપણી જાણીતી રાશિ. 4 ઓપ્શન 15, 25, 45 અને 65 એ દ્રાવકના દળ સ્વરૂપે આપેલી છે. કેવી રીતે સોલ્વ કરીશું મિત્રો? Na2SO4 81.5% આયનીકરણ પામ્યું. એનો મતલબ કે એનો વિયોજન અંશ થશે 0.815, એને 100 વડે ભાગી કાઢતા, અને વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ y-1/n-1 સૂત્રથી આપ સૌ જ્ઞાત છો, અને એના ઉપરથી આપણે આઈનું મૂલ્ય લાવ્યા 2.63. આ ખૂબ સાદી ગણતરી છે મિત્રો, તમને આવડતી હોવી જોઈએ અને આવડતી જ હશે હું માનું છું. હવે ઉત્કલન ઉન્નયનના સૂત્રની અંદર આપણી પાસે ઉત્કલન ઉન્નયન 3.82 છે. આઈનું મૂલ્ય આપણે શોધી લીધું 2.63. કેએફનું મૂલ્ય આપણે જાણીએ છીએ 1.86. દ્રાવ્યનું દળ W 5 ગ્રામ, એનું આણ્વીય દળ 142. W0 ને સૂત્રોનો કરતા બનાવી દો અને સીધો જવાબ આવી જશે 45. મિત્રો તમને એમ થશે કે આટલા બધા આંકડાઓ છે તો આના છેદ કેમ ના ઉડાડવા કેલ્ક્યુલેટરની મદદ વગર? થોડુંક સ્વપ્રયત્ન કરો. આ ફિગર તમને એવી 45 દેખાય છે કે જે અહીંયા છેદ એ રીતે ઉડતા જ હશે. ઓકે, તો આઈ હોપ તમે કરી શકશો. કેટલાક MCQ સ્વપ્રયત્ન માટે અને કેટલાક પ્રશ્નો સ્વપ્રયત્ન માટે આપું છું મિત્રો. પાછળથી અલબત્ત એનો જવાબ મેળવવાના જ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બેન્ઝોઇક એસિડના અણુઓ બેન્ઝીનમાં દ્વિઅણુ રચે છે. W ગ્રામ એસિડ 30 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે તો એનું ઠાર બિંદુ 2 કેલ્વિન જેટલું છે. દ્રાવણમાં ડાયમર બનવા માટે જો એસિડની સુયોજન ટકાવારી 80% હોય તો W એટલે કે દ્રાવ્યનું વજન તમે જણાવો. ઓકે, 4 ઓપ્શન છે. સુયોજન અંશનું સૂત્ર તમારી પાસે મેં લખેલું જ છે, એની હિન્ટ ઉપરથી ઉપરની જ મેથડથી તમે જરા આ પ્રશ્નનો જાતે જવાબ મેળવો. એવો બીજો એક MCQ, દ્રાવક માટે મોલલ અવનયન અચળાંક 4°C કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. 0.03 મોલલ K2SO4 ના દ્રાવણ માટે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF શોધવા. ખૂબ ફૂલટોસ ક્વેશ્ચન કહેવાય એમ તો. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ મોલાલિટી, અને આઈનું મૂલ્ય K2SO4 માટે કેટલું થશે મિત્રો? 3, કેમ કે અહીંયા સ્વીકારી લીધું છે કે વિદ્યુત વિભાજ્ય સંપૂર્ણ વિયોજન પામે છે. એટલે તમારે માત્ર ગુણાકાર કરવાનો છે 3 ગુણ્યા 0.03 ગુણ્યા 4 નો. ઓકે, તમે જાતે કરી શકશો. હવે JEE ન્યુમેરિકલ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાય છે કે એ પરીક્ષનો લઈ લઈએ. 600 ગ્રામ પાણી કે જેની ઘનતા 1 ગ્રામ પ્રતિ ml છે અને એનું ઠાર બિંદુ -0.2°C સુધી ઘટાડવા માટે NaCl નું કેટલું દળ પાણીમાં ઉમેરવું પડે? પાણી માટે KF તમને 2, આમ તો 186 છે પણ અહીંયા આગળ તમારે 2 લઈને આ ગણતરી કરવાની છે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ ટાઈમ આના જવાબો સાથે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.